હેલો ગાઈસ, આજના આપણા નવા વ્લોગની અંદર તમારા બધાનું સ્વાગત છે. તો આજનો આપણે ગણીએ તો ફર્સ્ટ વ્લોગ છે. તો ગાઈસ, આપણે ફર્સ્ટ વ્લોગની અંદર તમને પહેલાં જ કહેવા માંગીશ કે આજે તમારે ત્યાં વરસાદ કેવો છે. અમારે તો વરસાદનું તમને એક વખત બતાવી દીધું. તો જોઈ શકો છો આવો વરસાદ છે અને જોઈ શકો છો હમણાં તો પાણી તો હતું ભરાઈ ગયું હતું, પણ ફરીથી એક વખત સુકાઈ ગયું છે ને ફરીથી એક વખત તમને વાદળ બતાવી દીધું. જોઈ શકો તો વાદળામાં છે. અને બીજું કહું કે આપણે આ ચેનલની અંદર હવે વ્લોગ બંધ કરેલા હતા, એટલા માટે કહું કે પહેલો આપણને સપોર્ટ નહોતો મળતો, એટલા માટે ને હવે ફરીથી ચાલુ કર્યું છે તો થોડો સપોર્ટ રાખજો તો આપણે ફરીથી બ્લોગ લઈને આવી શકીએ. અને હવે તમે સબસ્ક્રાઈબ કરી દો. હવે આપણે અવારનવાર બ્લોગ આઈડિયા આવશે, ભલે વ્યૂ આવે કે ના આવે, પણ તમે બન્યા રહેજો આપણી ચેનલની અંદર. બાકી તમને બતાવું, આ છોકરો ખુદ તો આવેલો છે, હમણાં એક ડોહો બાદ છે. તો મિત્રો, બહુ મજા આવશે તમને અમારી ચેનલની અંદર જોડાવામાં. ભલે તમને અત્યારે કાંઈ સારું ના લાગતું હોય, પણ આપણે હવે નેક્સ્ટ બ્લોગ આવશે, કોમેડી અને ખતરનાક આવશે અને પબ્લિક પ્લેસની અંદર આવશે. તો એટલા માટે કહું છું, થોડું સબસ્ક્રાઈબ કરીને રાખજો. બાકી તો કંઈ નહીં. બાકી તમને થોડીક બે છોકરાની હરકત બતાવું, જોમ થાય તો. હા, એમણા ભરાણું પાણી ચેમણા ચેમણા આજકાલ તો ગાય સામણું પાણી ભરાણું વાળો હે એવું હોય, બંધ કરી ભરાણું. અને તમારે ચેમ ખુલ્લી છે? હા, ઓફિસ હે બંધ નહીં કરી, ખુલ્લી રાખો એમ ને? તો ગાઈસ આઈને ઓફિસ બંધ કરવી નહીં, ખુલ્લી રાખવી એ વાંધો નહીં. પણ છોકરા એવું રહે. બાકી તમારે ત્યાં વરસાદ કેવું છે સબસ્ક્રાઈબ કહેતા હતું, અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને બાકી તમને આપણે ટૂર વાવડ્યું જબરજસ્ત, જેવો મસ્ત લાગે. ને આપણે એક આ ચેનલની અંદર એક જોડાયેલા હતા, વિનોદભાઈએ પણ આવી રહ્યા છે. તો ફરીથી આપણે બ્લોગ ચાલુ કર્યા છે, એટલા માટે શું કહેવા માગે છે આપણે એમને પણ પૂછી લઈએ. વિનોદભાઈએ આપણે ઓલી ધોની ચેનલ વળી ચાલુ કરી છે, તો એની અંદર હવે કાંઈ વ્લોગ આવશે કે નહીં આવે? આવશે ને? હવે છે બાકા જીકીવાળા આવશે, મજા આવશે ને? હા, ફરીથી એક વખત. તો ગઈશ, પહેલાં પણ આપણે ચોમાસુમાં ચાલુ કર્યું હતું ને ફરીથી એક ચોમાસું આવી ગયું એટલે ફરીથી ચાલુ કરી નાખ્યું છે. પહેલાં એના માટે બંધ કર્યું હતું કે આપણે કોઈ વ્યૂઝને કાંઈ સપોર્ટ નહોતો મળતો, પણ એટલે સપોર્ટ મળે કે ના મળે આપણે ચાલુ રાખવાનું રહે ને. હા, તો કહીશ એટલે ચાલુ રાખવાનું થાય છે, ગમે એમ થઈ જાય. તો કહીશ હવે હું બ્લોગને આટલે ખતમ કરીશ, અને તમે સબસ્ક્રાઈબ ના કર્યું તો કરતા જાજો, મજા આવશે. રેડી ના? તો ડોંગળી ખાતો હવે મિત્રો, તમારે ડોંગળી ખાવી તો સબસ્ક્રાઈબ કરી નાખજો. હા, તો કહીશ આ છે અમારી થોડીક યુટ્યુબને અમારા ટીમ મેમ્બર 1 2 3 અમે છે. અને તમારે પણ જોડાવવું હોય તો નીચે કમેન્ટ બોક્સ આપેલ જ છે, એમાં મેસેજ કરી શકો, કમેન્ટ લખો એટલે અમે તમને રિપ્લાય આપીશું. જય માતાજી.